ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2025ની સાથે સરસ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભાશયથી પ્રદર્શન સહ વેચાણ થાય તે હેતુથી આયોજિત આ સરસ મેળો તારીખ 17મી ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે, જેમાં વિવિધ પ્રકારના પ્રદર્શન કેન્દ્રોની સાથે રાજ્યના 14 જિલ્લાના 50 સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ, કલાત્મક કારીગરીયુક્ત વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। સરસ મેળામાં મુખ્યત્વે સ્થાનિક સ્વસહાય જૂથો દ્વારા દેશી મટીરીયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે। આ મેળામાં ગ્રામ્ય વિસ્તારના કલાકારોની કલાત્મક ચીજો રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। રાજ્યની કેન્દ્ર સરકાર વિવિધ મેળાઓમાં જરૂરી સુવિધાઓ સહાય ઉપલબ્ધ કરાવી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપે છે। મારું નામ સેજલબેન ઠાકરે છે। મારી સખી મંડળનું નામ દિવ્ય શક્તિ સખી મંડળ છે આહવા। હું હેન્ડમેડ જ્વેલરી બનાવું છું। એમાં હું ફેબ્રિક જ્વેલરી, કુંદન જ્વેલરી, ઓક્સિડાઇઝ જ્વેલરી, મિરર જ્વેલરી, કોરી જ્વેલરી બધી હેન્ડમેડ જ્વેલરી બનાવું છું અને કસ્ટમાઇઝેશન બી કરી આપું છું, જેને જે રીતે જોઈએ એ રીતે બનાવી આપું છું। જીએલપીસી દ્વારા મને જે સ્ટોલ મળ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર। મારું નામ મંગીબેન નિકતભાઈ ખાસે, આહવા તાલુકાનું ધોલીદોડ ગામની હું રહેવાસી છું। છેલ્લા 2021થી આ જય યોગેશ્વર સખી મંડળમાં જોડાઈ છું અને દરેક સખી મંડળ તરફથી જેટલા સરસ મેળા થતા છે, પહેલાં તો મેં અમારા ગામડાથી શરૂઆત કરેલી, હાટ બજારમાં બધું મરચાં લાવીને બધું વેચતા હતા ને ત્યારથી અમે દરેક જિલ્લામાં સરસ મેળા તથા આદિવાસી એકતા સંમેલનમાં દરેક જિલ્લાઓમાં જાઉં છું ને આ બધી મારી રાગી પ્રોડક્ટ છે એ બધું વેચાણ કરવા જાઉં છું। અમને 10 બહેનોને આમાંથી રોટી મેળવતા છે ને બધાનું અમે આ પ્રવૃત્તિ કરાવીને દરેક જિલ્લામાં અમને આ બીઆરડી તરફથી અમને સહકાર મળ્યો છે અને વધારે સહકાર તો અમને સરકાર તરફથી અમને મળ્યો છે, કેમ કે દરેક અમને આમાં ગ્રામ્ય સંગઠનમાં અમે 100 બહેનો જોડાયેલા છે, એમાં અમને સરકારે 15 લાખ રૂપિયા આપેલા છે ને અમારું પીજી ચાલતું છે, પ્રોડ્યુસર ગ્રુપ ચાલતું છે, એમાં અમે 30 બહેનો જોડાયેલા છે ને એમાં અમને સરકારે 2 લાખ રૂપિયા મળ્યા છે ને અમારું જે જય યોગેશ્વર સખી મંડળ છે એમાં અમને 30,000 રિવોલ્વિંગ ફંડ મળ્યું છે, તેનાથી અમે આર્થિક રીતે અમે સદ્ધર બન્યા છે। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।